ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો 8:30 થઈ ગયા છે ને અમે ઉઠી અને રીડિંગ કરવા બેસી ગયા છીએ, કારણ કે આજે બપોર પછી અમારે બેબી શાવરમાં જવાનું છે. પૂજનભાઈ પણ ત્યાં રીડિંગ કરે છે. અમારે બંનેને ઇંગ્લિશનું પેપર છે ને મમ્મી ઉઠી અને ઘરકામ કરવા માંડ્યા છે. તો આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો જો તમે? આજે છે ને કારેલાની કટકીનું શાક બનાવવાનું છે. કોના માટે? દાદા દાદી અને પપ્પા માટે. આપણા માટે બિરયાની. આપણને ભાવે નહીં કારેલા, એટલા માટે બરાબર આજનો પ્લાન આવો છે. અને સાંજ સુધી જોડાયેલા રહેજો, કારણ કે સાંજે ક્યાંક બહાર જવાનું છે. ઓકે. Life's a tune, sing it till we break. Concrete warm. દીદી પુલાવ બનાવે છે. દીદી શું નાખેસ તું આ બધું? ડુંગળી, ટમેટું અને મરચાં નાખ્યા છે અત્યારે, અને ખડા મસાલા પણ નાખી દીધા છે આપણે આમાં. બરાબર, સરસ. કેવા સ્પાઈસી બનાવવાના છે? યસ, સ્પાઈસી બનાવવાના છે, કારણ કે આપણે ત્રણે ખાવા છે એટલે ચાલશે. અચ્છા, એટલે પુલાવનું મેનુ રાખ્યું એમ ને? યસ. હા, સરસ. અહીંયા પુલાવ રેડી થઈ ગયા છે અને હવે બસ બધાઈને જમવા જ બેસવાનું છે. અને અહીંયા બાએ કારેલાનું શાક પણ બનાવી નાખ્યું, કટકી વાળું, રસાવાળું શાક છે. અત્યારે બધા જમવા બેસી ગયા છે, જમે છે બધાય. બેડમિન્ટન રમી લીધું ને હવે શેરીમાં આવીને બેસી ગયા છીએ. પૂજનભાઈ અહીંયા કંઈક કરે છે અને બા આ સાઈડ બેઠા છે હાથમાં લઈને. એમનેમ ખાલી બેઠા છે. થોડીક વાર પૂજન ભેગું કર્યું ટ્રાય, પણ ન ફાવ્યું, એટલે બસ હવે શેરીમાં બેઠા છે. અહીંયા રેડી થઈ ગયા છે, મમ્મી પણ રેડી થઈને બેસી ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો હવે બસ જવાનું જ છે. ગેસ પૂરવા માટે બ્રેક લઈ લીધો છે અમે. ચાલશે. લઈ લેના. તો ગાઈસ હવે બધા અહીંયા જમવા બેસી ગયા છે, તો જમી લઈએ અને પછી તમને મળીએ. ગાઈસ તો હવે ફંક્શનમાંથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. બાય, ગુડ નાઇટ.